ગઈકાલે આપણે લિમિટ સ્ટેટ શું છે, ટાઈપ્સ ઓફ લિમિટ સ્ટેટ, ત્રણ વસ્તુ આપણે જોઈ હતી. લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ, લિમિટ સ્ટેટ ઓફ સર્વિસેબિલિટી અને લિમિટ સ્ટેટ ઓફ ડ્યુરેબિલિટી. આઈ થિંક તમને મારી આ નોટબુક દેખાતી હશે અત્યારે. હલો, હા, આ દેખાય છે તમને સ્ક્રીન ઉપર મારી નોટબુક? યસ સર દેખાય છે. યસ સર. આજે આપણે લિમિટ સ્ટેટ થી સહેજ આગળ વધી અને આઈએસ કોડ પ્રોવિઝન છે જે એને આપણે કઈ જગ્યાએ છે, લિમિટ સ્ટેટ મેથડ, એ બધી જ વસ્તુઓ આપણે જોવાના છીએ. તો એક મિનિટ ચાલુ રાખજો તમે. હું છે ને આઈએસ કોડ જે પ્રોવિઝન છે એ આપણે જોઈએ. IS 456/2000 માં આપેલું છે સેક્શન 5. આ પેજ નંબર છે 67. એમાં આપણને આપેલું છે કે સ્ટ્રક્ચરલ ડિઝાઇન લિમિટ સ્ટેટ મેથડ. તો એમાં સેફ્ટી એન્ડ સર્વિસેબિલિટી. The method of design based on limit state concept, the structure shall be designed to withstand safely all loads liable to act on it throughout its life. જે આપણે ગયા લેક્ચરમાં જોયું હતું એ જ રીતે આમાં છે. It shall also satisfy the serviceability requirements such as limitation on deflection and cracking, the acceptable limit. તો આ જે આખી છે વ્યાખ્યા અહીંયા આ લોકોએ આઈએસ કોડમાં આપી છે કે ધ એક્સેપ્ટેબલ limit for the safety and serviceability requirements before failure occurs is called limit state. તો એક્ઝામમાં તમને આઈએસ કોડ રાખવાની છૂટ હશે અને આ ડેફિનેશન લખો તમને ડિફાઇન ધ લિમિટ સ્ટેટ, તો એના પૂરેપૂરા માર્ક્સ તમને મળી શકે. ધ એમ of design is to achieve the acceptable probabilities that the structure will not become unfit. આપણે જે ગયા લેક્ચરમાં જોયું હતું કે અનફિટ કોને કહેવાય, સ્ટ્રક્ચરને. અનફિટ માટે આપણે જોયું હતું કે એની સર્વિસ લાઈફસ્પાન દરમિયાન એ બધી જ એની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરે તો એ સ્ટ્રક્ચર છે ફિટ કહેવાય. બરાબર. તો આ એક અહીંયા આઈએસ કોડમાં આપેલું છે લિમિટ સ્ટેટ મેથડની વ્યાખ્યા. રાઈટ. તો અહીંયા આપણે જોયું હતું કયા કયા લિમિટ સ્ટેટ હતા. લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ, લિમિટ સ્ટેટ ઓફ સર્વિસેબિલિટી અને લિમિટ સ્ટેટ ઓફ ડ્યુરેબિલિટી. તો આઈએસ કોડ છે એ જનરલી લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ, લિમિટ સ્ટેટ ઓફ સર્વિસેબિલિટી અને આડકતરી રીતે લિમિટ સ્ટેટ ઓફ ડ્યુરેબિલિટી, ફાયર રેઝિસ્ટન્સ ને એ બધી વસ્તુ એ કહેવામાં આવશે. તો લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સમાં કઈ કઈ વસ્તુ કહે છે આઈએસ કોડ? ધ લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ ઓફ ધ સ્ટ્રક્ચર ઓર પાર્ટ ઓફ ધ સ્ટ્રક્ચર could be accessed from the rupture of one or more critical section and from buckling due to elastic or plastic instability. તો ઇલાસ્ટિક અને પ્લાસ્ટિક ઇન્સ્ટેબિલિટી કઈ કઈ છે એ આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. including the effect of sway where appropriate, the overturning, the resistance to the bending, shear, torsion and axial loads at every section shall not be less than the appropriate value at the section produced by the probable most unfavorable combination of load on the structure using the appropriate partial safety factor. Right. તો આ છે લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ. એમાં આપણે ગઈકાલે આપણે આ વસ્તુની ચર્ચા લાસ્ટ લેક્ચરમાં આપણે આ ચર્ચા કરેલી. તો
तो लिमिट स्टेट ऑफ कोलेप्स में कई वस्तु आवे? इलास्टिक और प्लास्टिक इंस्टेबिलिटी में फ्लेक्सर, शियर, बोन, टोर्सन, पछी स्लाइडिंग, ओवरटर्निंग अने सिंकिंग। लिमिट स्टेट ऑफ सर्विसेबिलिटी में शू चर्चा करी थी? लिमिट स्टेट ऑफ डिफ्लेक्शन, लिमिट स्टेट ऑफ क्रेकिंग अने लिमिट स्टेट ऑफ वाइब्रेशन। तो अहींया पण लिमिट स्टेट ऑफ सर्विसेबिलिटी में डिफ्लेक्शन, क्रेकिंग બે વસ્તુ આપેલી છે અને આડકતરી રીતે વાઇબ્રેશનનો ઉપયોગ અંડર કોડમાં થોડો ઘણો કરેલો છે। તો ત્રણ વસ્તુ તમે આપો તો ધેટ ઇઝ ધ ફોલ્સ અંડર ધ લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી। અધર લિમિટ સ્ટેટ અહીંયા ધ સ્ટ્રક્ચર ડિઝાઇન ફોર અનયુઝ્યુઅલ ઓર સ્પેશિયલ ફંક્શન શેલ બી કમ્પ્લાય વિથ એની રિલેવન્ટ એડિશનલ લિમિટ સ્ટેટ કન્સિડર્ડ એપ્રોપ્રિએટ ટુ સ્ટ્રક્ચર। એટલે લિમિટ સ્ટેટ ઓફ વાઇબ્રેશન છે એ કદાચ બધા સ્ટ્રક્ચરમાં लागू न पड़ता हो तो अधर लिमिट स्टेट में ये आवी जाए छे। दैट इज अधर लिमिट स्टेट। अने लिमिट स्टेट ऑफ ड्यूरेबिलिटी में पण फायर रेजिस्टन्स आ ते बधी वस्तु आवी जाए छे। अहींया लिमिट स्टेट ऑफ डिफ्लेक्शन में लिमिटिंग वैल्यू ऑफ द डिफ्लेक्शन्स आर गिवन इन 23.2 जे आपणे डिटेल में भणीशुं। तो एक आखू डिफ्लेक्शन माटेनो क्राइटेरिया ए लोकोए आपेलो छे के आनाथी वधु डिफ्लेक्शन वधवुं ना जोईए स्ट्रक्चर में। क्रेकिंग ऑफ द cracking of concrete should not adversely affect the appropriate आखो लिमिट स्टेट में छे। चालू राखो। affect the appearance, cracking should not adversely affect the appearance of the durability. The acceptable limit of the cracking would vary with type of the structure and environmental, where the specific attention is required to limit the design crack width to particular value. The crack width calculations may be done using formula given in Annexure F। तो અત્યારે ડિપ્લોમા લેવલ ઉપર ક્રેકની વિડ્થની પણ ફોર્મ્યુલા આપેલી છે કે તમે કોન્ક્રીટમાં કેટલા વિડ્થની ક્રેક પડી શકે છે આ રીતે। તો એ પણ આપણે ડિઝાઇન કરી શકીએ। પણ અહીંયા લખેલું છે કે ધ સરફેસ વિડ્થ ઓફ ધ ક્રેક શુડ નોટ બી ઇન જનરલ એક્સીડ, આ ખાસ અગત્યનું છે, ક્રેકની વિડ્થ છે એ 0.3 mm કરતાં વધવી ન જોઈએ, બરાબર। સરફેસ વિડ્થ ઓફ ધ ક્રેક where cracking is not harmful and does not have any serious adverse effect upon the preservation of the reinforcing steel nor upon the durability of the structure. In members where cracking in tensile zone is harmful either because they are exposed to the effect of weather or continuously exposed to the moisture or contact soil or groundwater, an upper limit of 0.2 mm suggested for maximum width of the crack। કોન્ક્રીટ છે પાણીનો ટાંકો હોય એમાં જો કોન્ક્રીટની વિડ્થ ક્રેકની વિડ્થ વધારે હોય તો પાણી છે એ રેન્ફોર્સમેન્ટ સુધી પહોંચી જાય અને એને કોરોઝનની ઇફેક્ટ થાય। તો ઓલ ધીઝ આર ડિસ્કસ ઇન IS કોડ। આજે આપણે એક નવી વસ્તુ શીખવાની છે। ખાસ શબ્દ છે કેરેક્ટરિસ્ટિક એન્ડ ડિઝાઇન વેલ્યુઝ એન્ડ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર્સ, ક્લોઝ નંબર 36 એનું આપણે આજે ડિસ્કશન કરવાનું છે આજે। તો જોઈએ શું કહે છે। કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ધ મટીરિયલ, કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ધ મટીરિયલ। ધ ટર્મ characteristic strength means that value of strength of the material below which not more than 5% of the test result are expected to fall। ગયા સેમિસ્ટરમાં કોન્ક્રીટમાં આપણે ક્વોલિટી કંટ્રોલ જોયો હતો, ક્વોલિટી કંટ્રોલ ઓફ ધ કોન્ક્રીટ।
એમાં બધા ટેસ્ટ રિઝલ્ટ અને આ બધી વસ્તુનું આપણે બહુ ડિટેલથી અભ્યાસ કરેલો, કર્વ દોરેલો તમને યાદ હોય તો, અને પછી એમાંથી સ્ટાન્ડર્ડ ડેવિએશન કાઢેલું, એક્સેપ્ટેબલ ક્રાઇટેરિયા છે કે નહીં આ કોન્ક્રીટ, એ બધી વસ્તુ આપણે કાઢેલી. અહીંયા તમે જુઓ ધ ટર્મ કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ, ફરી એક વખત જોઈએ તો કેરેક્ટરિસ્ટિક અહીંયા મટીરિયલની, ધ ટર્મ characteristic strength means that value of the strength of the material below which not more than 5% of the test result are expected to fall. આનો મતલબ એ થાય કે આપણે 100 જેટલા ક્યુબ કાસ્ટ કરેલા હોય અને આપણે એમ કહેતા હોય કે આમની કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ M20 છે, કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ M20 ગ્રેડ છે કોન્ક્રીટનો, તો 95 ક્યુબ એ ટેસ્ટ રિઝલ્ટને પાસ કરે, ખાલી 5% ક્યુબ છે એ ટેસ્ટની એક્સપેક્ટેડ રિઝલ્ટ છે M20 ગ્રેડનું, એના કરતાં તમને ઓછું રિઝલ્ટ આપે. તો આપણે કહી શકીએ કે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ધીસ કોન્ક્રીટ ઇઝ 20 Newton per mm square. Shall be the characteristic strength of the concrete shall be in accordance with table 2. એ આપણે પહેલા જ લેક્ચરમાં જોયું હતું. Until the relevant Indian standard specification for reinforcing steel are modified to include the concept of characteristic strength, the characteristic value be assumed as a minimum yield stress oblique 0.2% of the proof stress specified in the relevant Indian standard specification. તો સ્ટીલ માટે તો એમને કહી દીધું કે મિનિમમ yield સ્ટ્રેસ અથવા તો 0.2% પ્રૂફ સ્ટ્રેસ એ જે છે એ એની કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ થઈ જશે. કોન્ક્રીટ માટે આપણને કહ્યું છે કે M20 ગ્રેડ કોન્ક્રીટ હોય તો એની કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ કેટલી હોય? 20 ન્યૂટન પર mm સ્ક્વેર અથવા તો 20 મેગાપાસ્કલ. 30 ગ્રેડ કોન્ક્રીટ હોય તો અહીંયા એને આપણે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ છે એ આપણે કહી શકીએ કે 30 ન્યૂટન પર mm સ્ક્વેર છે. તો આ થઈ કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ એની આપણે, કારણ કે આપણે જ્યારે ડિઝાઇન કરતા હશું ત્યારે મટીરિયલની સ્ટ્રેન્થ ખબર ન હોય તો આપણે ડિઝાઇન કઈ રીતે કરી શકીએ, એટલે આપણે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ધ મટીરિયલ જાણવી ખૂબ જરૂરી છે. બે વ્યાખ્યા આપણે જોઈ લઈએ પછી આપણે થોડુંક ડિસ્કશન કરીએ. કેરેક્ટરિસ્ટિક લોડ, the term characteristic load means that value of load which has 95% probability of not being exceeded during the life of the structure. Since data are not available to express load in statistical terms for the purpose of this standard, dead load given in IS 875 part 1 આપણે બધા જ આનાથી પરિચિત છીએ. ઇમ્પોઝ લોડ અથવા તો લાઈવ લોડ given in IS 875 part 2, wind load given in IS 875 part 3, snow load is given in IS 875 part 4, and seismic force given in IS 1893 shall be assumed as a characteristic load. આપણે જે ટ્રસની ડિઝાઇનમાં જે લોડ વિન્ડ લોડની ગણતરી કરી સુધી એ શું હતું? કેરેક્ટરિસ્ટિક લોડ. આપણી પાસે કોઈ સ્ટેટિસ્ટિકલ ડેટા નહોતો તો આપણે IS 875 નો ઉપયોગ કરી અને એનો આપણે લોડ લઈ શકીએ. ફરી એક વખત જોઈએ, જો અહીંયા the term characteristic load means that value of load which has 95%
percent probability of not being exceeded during the life of the structure. એનો મતલબ એવો થયો કે તમે એમ માનતા હો કે હું રાખું કે આ બિલ્ડિંગની અંદર લાઈવ લોડ છે એ 3 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર છે, તો આખા બિલ્ડિંગની લાઈફમાં એવી 5% જ શક્યતા રહે કે એનાથી એમાં એ બિલ્ડિંગમાં લોડ વધી શકે. 95% તો એવું જ થાય કે એમાં એ બિલ્ડિંગમાં લોડ એનાથી વધવાનું. આ બધા સ્ટેટિસ્ટિકલ ડેટા છે. એનું કારણ શું છે? 100% ઉપર આવીએ તો અનઇકોનોમિકલ થાય, તો ત્યાં ક્યારેક આપણે આ રીતે આગળ વધવું પડે. અને પછી હું છે તમને સમજાવું. આપણે બોર્ડ ઉપર જોઈએ, ઓપન બોર્ડ ઉપર. હા, બોર્ડ દેખાય છે હવે મારું તમને? યસ સર. યસ સર. હા, આપણે બે વસ્તુ અત્યારે જોઈએ. બે વસ્તુનો સ્ટડી કર્યો. એક તો કેરેક્ટરિસ્ટિક strength of material, characteristic strength of the material અને characteristic load. ફરી આપણે રિકોલ કરીએ. characteristic strength of the material કોને કહેવાય? કે 5% શક્યતા એવી છે કે જે આપણે ધારતા હોય એના કરતાં એની લોડ, આપણે જે ધારતા હોય એના કરતાં એની સ્ટ્રેન્થ મટીરિયલની ઓછી નીકળે. અને કેરેક્ટરિસ્ટિક લોડ એનો મતલબ એવો છે કે 95% કેસમાં તો આપણે ધારતા હતા એના કરતાં ઓછો લોડ અંદર આવશે એ બિલ્ડિંગ ઉપર. તો આપણને મગજમાં એવો પ્રશ્ન થાય કે કંઈક એવું થઈ ગયું કે 5% કેસમાં મટીરિયલ છે એ નબળું મટીરિયલ કોઈ બિલ્ડિંગમાં વપરાઈ ગયું એ જગ્યાએ બીમ કોલમમાં, અને એ જ બિલ્ડિંગ ઉપર 5% શક્યતા છે કે લોડ વધી જાય તો સ્ટ્રક્ચર ફેલ ના થાય? એવો પ્રશ્ન મગજમાં આવે ચોક્કસ. તો એના માટેના પણ ઉપાય આપણા આઈએસ કોડમાં છે. આપણે પહેલું કામ છે કે ઇન એની કેસ સ્ટ્રક્ચર શુડ નોટ બી કોલેપ્સ. સ્ટ્રક્ચર છે એ કોલેપ્સ થવો ન જોઈએ. તો પહેલી શરત તો એ છે. એટલે આ વસ્તુને કઈ રીતે નલિફાઈ થાય એ આપણે આગળ જોઈશું. પણ કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ધ મટીરિયલ, તો કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ મટીરિયલનું બતાવવી હોય તો એનો સિમ્બોલ સ્મોલ એફ. સ્મોલ એફ શું બતાવશે તમને? કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ધ મટીરિયલ. હું એમ લખું કે FCK. ખાસ તમે ધ્યાન રાખજો, હવે વારંવાર આનો આપણે ઉપયોગ કરશું. તો સ્મોલ એફ છે એનો મતલબ કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ છે. ધીસ ઇઝ કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ. ધીસ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ. અને FY એ આપણે ગયા સેમિસ્ટરમાં પણ જોયું હતું. સ્મોલ એફ આગળ આવે છે એનો મતલબ એમ થયો કે સ્મોલ એફ આપણો આવે છે એનો મતલબ એ થયો કે ધીસ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ. અને વાય છે એ શેનું પ્રતીક છે? યીલ્ડ પોઈન્ટનું. તો FY એનું કહું હું તો FY ઇઝ ઇક્વલ ટુ કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ધ સ્ટીલ. અને આપણે ગયા લેક્ચરમાં ડિટેલમાં જોયું હતું કે કોન્ક્રીટના ગ્રેડ છે એ નોર્મલ કોન્ક્રીટ કોને કહેવાય, હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ કોને કહેવાય, એ બધી જ વસ્તુઓ આપણે
ચર્ચા કરી હતી. સ્ટીલના પણ આપણે મેજર 2 ગ્રેડ જોયા હતા. એક તો Fe 250 અને બીજું આવશે Fe 415. તો એક સ્ટીલ છે એની માઇલ્ડ સ્ટીલ કહીએ છીએ એને, અને એની કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ કેટલી હશે? 250 ન્યૂટન પર mm². અને બીજું છે આપણે HYSD બાર અથવા તો ટોર સ્ટીલ કહીએ છીએ, જેની કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ છે 415 ન્યૂટન પર mm². આ બે જાતના સ્ટીલ. કોન્ક્રીટના ગ્રેડ તો ઘણા બધા, પણ મિનિમમ આપણે કયો કોન્ક્રીટ ગ્રેડ લઈશું રેનફોર્સ કોન્ક્રીટ માટે? M20. અને જનરલ કન્સ્ટ્રક્શન માટે M20, M25. પછી થોડુંક ડિફિકલ્ટ થતું જાય કોન્ક્રીટ એ ગ્રેડનો બનાવવા માટે, રાઈટ? તો આ બે વસ્તુ આપણે જોઈ. હવે જે આપણો પ્રશ્ન હતો કે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થમાં કંઈક નબળો લોટ આવી ગયો 5% જેવો, ને એમાં જ કોઈ લોડ આવી ગયો વધારે, તો બિલ્ડિંગ કોલેપ્સ થવાની શક્યતા રહે છે. તો એ ના થાય એના માટે શું છે? IS કોડ આપે છે ડિઝાઇન વેલ્યુઝ. ખાસ ધ્યાન રાખો, ડિઝાઇન વેલ્યુઝ. ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ ધ મટીરિયલ આપણે આ એસાઇનમેન્ટમાં પૂછીશું, જેને FD કહેવાય. ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ ધ મટીરિયલ ઇઝ સ્મોલ f. સ્મોલ f એટલે આપણને ખબર છે હવે, કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ધ મટીરિયલ divided by this gamma m. gamma m. તો gamma m શું છે? પાર્શિયલ સેફ્ટી ફેક્ટર appropriate to the material and limit state being considered. તો દરેક લિમિટ સ્ટેટ માટે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર આખો જુદો જુદો હોય. ઇન શોર્ટ, કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ જે હોય એના કરતાં આપણે ખરેખર ડિઝાઇન સ્ટ્રેન્થ છે એ ઓછી લેવાની. ડિઝાઇન સ્ટ્રેન્થ છે એ ઓછી લેવાની. કઈ રીતે? તો કે એને ફેક્ટર ઓફ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર વડે આપણે ભાગી નાખવાનું. અને લોડ્સ, તો ડિઝાઇન લોડ ઇઝ ઇક્વલ ટુ કેરેક્ટરિસ્ટિક લોડ, જેને કેપિટલ F વડે દર્શાવાય, અને ગામા F. ગામા M પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ફોર મટીરિયલ, અને ગામા F છે એ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ફોર લોડિંગ. પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ફોર લોડિંગ. તો આ બે વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીએ. જો અહીંયા લખેલું છે, પહેલા તો જો પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ફોર મટીરિયલ સ્ટ્રેન્થ when assessing the strength of the structure or structural member for the limit state of collapse. લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ માટે, જો અહીંયા સર્વિસેબિલિટી માટે કે એના માટેની વાત નથી, દરેક લિમિટ સ્ટેટ માટે જુદી જુદી વસ્તુ હોય. The value of partial safety factor gamma m should be taken as 1.5 for concrete and 1.15 for steel. Gamma m values are already incorporated in the equation and table given in this standard for limit state design. તો અહીંયા શું કહે છે કે કોન્ક્રીટ માટે જો લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ તમે લેતા હો તો અહીંયા ફેક્ટર ઓફ સેફ્ટી કેટલો લેવાનો છે? 1.5. એનો મતલબ શું થયો કે હું એમ કહેતો હોઉં M30 ગ્રેડ હું કોન્ક્રીટ વાપરું છું, M30 ગ્રેડનો કોન્ક્રીટ હું વાપરું છું, તો ખરેખર ડિઝાઇન માટે મારે F એની કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ છે, તો એના માટે ડિઝાઇન સ્ટ્રેન્થ કેટલી થઈ? 30. અને કેટલું કીધું એને? 1.5.
ડિવાઇડેડ બાય 1.5 તો 20. પછી હજી આગળ જોઈશું આપણે કે લિમિટેડ ફ્લેક્સરમાં તો હજી એનું થોડું રિડ્યુસ કરવાનું કે છે. તો ઇન શોર્ટ તમારી જે સ્ટ્રેન્થ છે કેરેક્ટરિસ્ટિક એને તમારે 1.5 વડે એટલે કે ભાગાકાર કરવાનો છે તમારું પાર્શિયલ સેફ્ટી ફેક્ટર. અને સ્ટીલ છે તો સ્ટીલની જો ડિઝાઇન છે એને કેટલું કીધું, એને કેટલા વડે ભાગાકાર કરવાનો 1.15. તો 1 ડિવાઇડેડ બાય 1.15 it will come as 0.87. એટલે જ્યારે જ્યારે તમે જોશો ને ત્યારે આ ઇક્વેશનમાં 0.87 તો તમારે આવશે જ. તો આપણો F5 ને કેટલા ટકા કરી દેવાનો 87%. તો આ આપણી છે ડિઝાઇન વેલ્યુ ઓફ સ્ટીલ. ડિઝાઇન વેલ્યુ ઓફ સ્ટીલ 0.87. મનમાં પ્રશ્ન થાય કે કોન્ક્રીટમાં તો ઘણું બધું રિડક્શન કરી નાખ્યું, સ્ટીલમાં ખાલી 15% જેવું જ એટલે આપણે 13% જેવું જ રિડક્શન છે. એનું કારણ શું? કોન્ક્રીટ છે એ સાઇટ ઉપર બનતું મટીરિયલ છે અને તમે જોશો કે સાઇટ ઉપર ક્વોલિટી કંટ્રોલ કરવો ખૂબ અઘરો છે. ઉપરાંત કોન્ક્રીટનું મટીરિયલ જે રાજકોટમાં મળતું હોય એના કરતાં અમદાવાદમાં જુદું હોય. એટલે હું એમ ના કહી શકું કે આટલું મિક્સ રેતી આપણે ફાઇન એગ્રીગેટ કોર્સ એગ્રીગેટ કરીએ, સિમેન્ટ તો લગભગ ચાલો બધે સરખી મળતી હોય. તો આ ગ્રેડનો કોન્ક્રીટ રાજકોટમાં મળે છે, પાણીનું પણ ઘણી બધી મહત્વ હોય છે. તો એ જ ગ્રેડ તમને એટલા કેજી તમે ફાઇન એગ્રીગેટ કોર્સ એગ્રીગેટ રાખો તો અમદાવાદમાં પણ એ મળે કે મુંબઈમાં પણ મળે એવું શક્ય નથી. દરેક લોકલ મટીરિયલથી મિક્સ ડિઝાઇન આપણે કરવી પડે. એટલે વેરાયટી ઓફ ફ્લક્ચ્યુએશન જે કહી શકાય ને ક્વોલિટીમાં ઘણી બધી જાતનું મટીરિયલ બરાબર ન હોય, ક્વોલિટી કંટ્રોલ ન હોય, કોઈ સાઇટ ઉપર સારો એન્જિનિયર રાખેલો હોય, કોઈ સાઇટ ઉપર ખાલી મજૂરથી જ કામ કરતા હોય. એટલા માટે કોન્ક્રીટની ક્વોલિટી એક સરખી જાળવવી અઘરી બને. એટલા માટે કોન્ક્રીટનો ફેક્ટર ઓફ સેફ્ટી રાખેલો છે 1.5. એટલે કે જે તમારે આવે છે એના કરતાં જે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ છે એના કરતાં 1.5 વડે ભાગી અને પછી જ તમારે ડિઝાઇનમાં લેવાનું. જ્યારે સ્ટીલમાં 1.15 વડે ભાગાકાર કરી અને આપણે સ્ટીલની આપણે ડિઝાઇન સ્ટ્રેન્થ લઈશું. તો અહીંયા બે શબ્દ ખાસ તમને જુદા જુદા ખ્યાલ આવી ગયો કે એક તો કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ અને બીજી ડિઝાઇન સ્ટ્રેન્થ. એ જ રીતે અહીંયા ડિઝાઇન લોડ, જે કેરેક્ટરિસ્ટિક લોડ આવે છે એને તમારે ગુણાકાર કરવાનો. સ્ટીલમાં તમે ગુણાકાર કરતા હતા તમે 1.5 વડે, આપણે જે હતો સર્વિસ લોડ એનામાંથી ડિવાઈડ એને આપણે કરતા હતા. ડિઝાઇન લોડ એ કઈ રીતે કરતા હતા 1.5 વડે ગુણાકાર કરતા હતા. અહીંયા પણ એક ટેબલ આપેલું છે આપણને કે ડેડ લોડ, અહીંયા એને સુધારો કીધો છે. આ IL નથી પણ આ લાઈવ લોડ છે. એમેન્ડમેન્ટમાં જોશો તો ડેડ લોડ પ્લસ લાઈવ લોડ શેમાં લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સમાં કેટલું લેવાનું 1.5. વિન્ડ લોડ હોય ડેડ લોડ પ્લસ વિન્ડ લોડ તો ડેડ લોડને 1.5, વિન્ડ લોડને 1.5. તો ઇન જનરલ આપણે જ્યારે ડિઝાઇન કરશું ત્યારે લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સમાં આપણો ફેક્ટર ઓફ સેફ્ટી પાર્શિયલ સેફ્ટી ફેક્ટર કેટલો રાખીશું 1.5. જ્યારે ડેડ લોડ પ્લસ લાઈવ લોડ પ્લસ વિન્ડ લોડ કરતા હો ત્યારે કેટલો રાખવાનો છે 1.2. અને સર્વિસ લોડ માટે અહીંયા લિમિટ સ્ટેટ ઓફ સર્વિસેબિલિટી ચેક કરતા હોય આપણે ત્યારે ડેડ લોડ 1 રાખવાનો અને IL ની જગ્યાએ આ છે લાઈવ લોડ પણ તમારે 1 આપણે રાખવાનો છે. અને આ ડેડ લોડ પ્લસ લાઈવ લોડ હોય ત્યારે 1 ડેડ લોડ પ્લસ વિન્ડ લોડ હોય ત્યારે 1 એ રીતે આખું ટેબલ છે. તો હવે જે આપણા મનમાં પ્રશ્ન હતો કે મટીરિયલ છે એ 5% ખરાબ આવે અને એ જ બિલ્ડિંગ ઉપર કદાચ જો વધારે લોડ આવી જાય જે આપણે ધારતા તેના કરતાં તો કોલેપ્સ થવાના ચાન્સીસ વધી જાય. તો અહીંયા કઈ વસ્તુને આપણે ઇન્ટ્રોડ્યુસ કરી છે ડિઝાઇન વેલ્યુઝ.
તો મટીરિયલ સ્ટ્રેન્થ જે છે ખરેખર કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ એને આપણે શું કરીએ છીએ, ઘટાડી દઈએ છીએ, અને જે ખરેખર કેરેક્ટરિસ્ટિક લોડ છે એને આપણે વધારી દઈએ છીએ. કેટલો વધારી દઈએ છીએ? લગભગ 50%. જો આપણે એમ માનતા હોય કે 3 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર લાઈવ લોડ છે, તો એને આપણે કેટલો કરીએ છીએ? 1.5 વડે ગુણીને 4.5. તો મટીરિયલની સ્ટ્રેન્થમાં આપણે ઘટાડો કરીએ છીએ અને લોડની જે છે વેલ્યુ એમાં આપણે વધારો કરીએ છીએ. તો આ બંને જ્યારે ફેક્ટર ભેગા થાય ત્યારે પ્રોબેબિલિસ્ટિક કર્વ ને બધું આપણે જોઈએ ત્યારે આપણી કોલેપ્સ થવાની જો પ્રોપર ડિઝાઇન હોય તો ચાન્સીસ છે, એની પ્રોબેબિલિટી છે, ઇટ વિલ કમ એઝ એ 0. તો પહેલી જ વસ્તુ આપણે હતી કે લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સમાં એ વસ્તુ પડવી ના જોઈએ. તો ફરી એક વખત હું રિકોલ કરું, IS કોડ પ્રોવિઝનમાં આજે આપણે આ જોયું કે IS કોડ લિમિટ સ્ટેટ વિશે શું કહે છે, એની વ્યાખ્યા આપી છે સરસ. ધ એક્સેપ્ટેબલ લિમિટ ફોર ધ સેફ્ટી એન્ડ સર્વિસેબિલિટી રિક્વાયરમેન્ટ બિફોર ફેલ્યોર અકર ઇઝ કોલ્ડ લિમિટ સ્ટેટ. સ્ટ્રક્ચર કઈ રીતે અનફિટ થાય, લિમિટ સ્ટેટ ઓફ સર્વિસેબિલિટીમાં એ લોકોએ બે વસ્તુ કીધી છે, ડિફ્લેક્શન અને ક્રેકિંગ. અને એમાં કહ્યું છે કે ક્રેકની વિડ્થ છે 0.3 mm કરતાં વધવી ન જોઈએ. પછી આ વોટર છે કે સોઇલના એગ્રેસિવ સોઇલના કોન્ટેક્ટમાં આવે તો ક્રેકની વિડ્થ સરફેસ ક્રેક 0.2 mm થી વધવી ન જોઈએ. ક્રેકની વિડ્થ પણ આપણે માપી શકીએ, પણ એ તમારા સિલેબસમાં નથી. અને એટલે માપવાની એટલે અંદાજ કરી શકીએ, કેલ્ક્યુલેટ કરી શકીએ. એન્ડ અધર લિમિટ સ્ટેટ જે બીજી બધી વસ્તુ દરેક જગ્યાએ જુદી જુદી લિમિટ સ્ટેટ ઓફ ડ્યુરેબિલિટી મેં આપણે વાત કરી હતી, તો એ બધી વસ્તુ પણ આપણે ધીમે ધીમે અંદર લઈશું. પછી આપણે જોયું કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ધ મટીરિયલ કોને કહેવાય, કેરેક્ટરિસ્ટિક લોડ કોને કહેવાય. આપણે જોયું કે જે 5% પ્રોબેબિલિટી હતી એ નલિફાઈ કરવી હોય તો એના માટે ડિઝાઇન વેલ્યુ આપણે જોઈ કે જે સ્ટ્રેન્થ કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ છે એમાંથી આપણે મટીરિયલને ડિઝાઇન વેલ્યુમાં ફેરવવી હોય તો ગામા એમ વડે ભાગવો પડે, અને લોડ છે એને ડિઝાઇન લોડ તરીકે કરવો હોય તો ગામા એફ વડે ગુણાકાર કરવો પડે. તો આ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર્સ ફોર લોડ અને પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ફોર મટીરિયલ લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સમાં પણ આપેલા છે. કોન્ક્રીટ માટે 1.5 અને સ્ટીલ માટે આપેલા છે 1.15. તો આટલી વસ્તુ આજે આપણે જોવાની હતી. તો આ બે લેક્ચર્સમાં આપણે શું જોયું, લિમિટ સ્ટેટ જોયું, કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ધ મટીરિયલ, કેરેક્ટરિસ્ટિક લોડ અને એને પાર્શિયલ સેફ્ટી ફેક્ટર્સ. હવેના લેક્ચર્સમાં હવે આપણે ધીમે ધીમે જઈશું, બેન્ડિંગ બીમ હું ચાલુ કરીશ, તો એમાં જે IS કોડ પ્રોવિઝન છે એ પણ ધીમે ધીમે જોતા જઈશું.